जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारू हार्दिक स्वागत करीए छीए। मित्रों माफी चाहूँ छूँ, घणा समयथी आ चैनल पर मोटिवेशनल स्टोरीना विडियो नथी मूक्या। तो मित्रों आजना विडियोमां आपणे सांभळीए एक मोटिवेशनल स्टोरी। मित्रों लोको पोतानी खुशीओने भूलीने बीजानी वस्तुओ विશે विचारवा लागे छे। आज कारणे असंतोष वधे छे। तो मित्रों आजनी एक लोक कथा छे, एक स्टोरी छे, सांभळीए। एक व्यक्ति दरिया किनारे फरी रह्यो हतो। हवामान खूब ज सारुं हतुं। दरियाना मोजा धीमे धीमे किनारा साथे અથડાઈ રહ્યા હતા। તે વ્યક્તિને દરિયામાં નાહવાની ઈચ્છા થઈ। ત્યારે જ તે વ્યક્તિની નજર કિનારે પડેલી એક ચમકદાર લાકડી પર પડી। તેણે તેને ઉપાડીને જોયું તો ખબર પડી કે તે ચાંદીની લાકડી છે। વ્યક્તિએ વિચાર્યું, જો હું આ લાકડીને અહીં છોડીને નાહવા જઈશ તો કોઈ તેને ઉપાડી જશે। તેથી તે લાકડીને પોતાની સાથે લઈને જ દરિયામાં નાહવા ગયો। તે આરામથી પાણીમાં નાહી રહ્યો હતો કે અચાનક દરિયામાં એક મોટું મોજું આવ્યું। તે જ મોજાને કારણે તેના હાથમાંથી લાકડી સરકી ગઈ। જોત જોતામાં તે લાકડી દરિયાના મોજા સાથે દૂર વહી ગઈ અને ખોવાઈ ગઈ। હવે તે વ્યક્તિ ખૂબ દુઃખી થઈ ગયો। તે વારંવાર દરિયા તરફ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે કાશ તેની લાકડી પાછી મળી જાય। તે કિનારે બેસીને ઉદાસ થઈ ગયો। એ જ સમયે ત્યાંથી એક સંત પસાર થઈ રહ્યા હતા। તેમણે તે વ્યક્તિને દુઃખી જોયો તો તેની પાસે આવીને પૂછ્યું, બેટા તું આટલો પરેશાન કેમ બેઠો છો? વ્યક્તિએ દુઃખી થઈને કહ્યું, મારી ચાંદીની લાકડી દરિયામાં વહી ગઈ છે। સંતે પૂછ્યું, તમે લાકડી લઈને સમુદ્રમાં નાહવા શા માટે ગયા હતા? વ્યક્તિ બોલ્યો, જો હું લાકડીને કિનારે રાખીને નાહવા જાત તો કોઈ તેને ઉઠાવી જાત। સંતે ફરી પૂછ્યું, તમે ચાંદીની લાકડી લઈને અહીં શા માટે આવ્યા હતા? આ સાંભળીને વ્યક્તિએ કહ્યું, હું લાકડી લઈને આવ્યો ન હતો, મને આ લાકડી અહીં કિનારે પડેલી મળી હતી। આ વાત સાંભળતા જ સંત હસવા લાગ્યા। તેમણે કહ્યું, જ્યારે તે લાકડી તમારી હતી જ નહીં તો તેના ખોવાઈ જવા પર આટલું દુઃખ શા માટે કરી રહ્યા છો? સંતની વાત સાંભળીને વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેને અહેસાસ થયો કે તે વસ્તુ માટે દુઃખી થઈ રહ્યો હતો જે ક્યારેય તેની હતી જ નહીં। તે સંતને પ્રણામ કરીને શાંત મનથી પોતાના ઘરે પાછો ફર્યો। મિત્રો આ સ્ટોરીની શીખ એ છે, આ વાર્તાનો સાર એ છે, આ વાર્તામાં જીવન વ્યવસ્થાપનના ઘણા ઊંડા સૂત્રો છુપાયેલા છે કે અવારનવાર લોકો તે જ વસ્તુઓ માટે દુઃખી થાય છે જે ખરેખર તેમની હોતી જ નથી। જો આપણે આપણા જીવનને સમજદારીથી જીવવા માંગીએ છીએ તો આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। જે વસ્તુ આપણી પાસે છે તેની કદર કરો। ઘણીવાર લોકો પોતાની ખુશીઓ ભૂલીને બીજાની વસ્તુઓ વિશે વિચારવા લાગે છે। આનાથી મનમાં દુઃખ અને અસંતોષ વધે છે। વધુ સારા જીવન માટે જરૂરી છે કે આપણે પોતાની વસ્તુઓ અને પોતાના જીવન પર ધ્યાન આપીએ અને સંતુષ્ટ રહીએ। ઘણીવાર આપણે એવી વસ્તુઓ માટે ચિંતા કરીએ છીએ કે જે આપણા નિયંત્રણમાં નથી। આનાથી માનસિક તણાવ વધે છે। જે આપણા હાથમાં છે તેના પર જ ધ્યાન આપવું જોઈએ। મિત્રો આ સ્ટોરીનો જે વ્યક્તિ છે તે લાકડીને પોતાની પાસે રાખવા માંગતો હતો, તેથી તેને સમુદ્રમાં પણ સાથે લઈ ગયો। લાલચ ઘણીવાર મુશ્કેલીનું કારણ બને છે। જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય તો લાલચથી બચો। જીવનમાં ઘણી ઘટનાઓ આપણને નવું શીખવે છે। જો આપણે દરેક અનુભવમાંથી શીખવાની આદત પાડીએ તો આપણે વધુ સમજદાર બની શકીએ। જ્યારે આપણે આપણી સરખામણી બીજાની વસ્તુઓ સાથે કરીએ છીએ ત્યારે મનમાં ઉણપનો ભાવ આવે છે। તેનાથી ખુશી ઓછી થાય છે। દરેક વ્યક્તિનું જીવન અલગ હોય છે, તેથી સરખામણી કરવી યોગ્ય નથી। જીવન જેટલું સરળ હશે મન તેટલું જ શાંત રહેશે। ઘણી બધી વસ્તુઓની ઈચ્છા કરવી મનને ગૂંચવી દે છે। તમારી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરો અને તેનાથી સંતુષ્ટ રહો। ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં જીવવાથી જ સાચી ખુશી મળે છે। જે ક્ષણ અત્યારે આપણી પાસે છે તે જ સૌથી મહત્વપૂર્ણ છે। આપણે ફક્ત વર્તમાન પર ધ્યાન આપવું જોઈએ। સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં પરંતુ આપણા વિચારો અને સંતોષમાં હોય છે। જે વ્યક્તિ પોતાની પાસે રહેલી વસ્તુઓમાં ખુશી શોધતા શીખી જાય છે તે જ સફળ અને સંતુષ્ટ જીવન જીવી શકે છે। તો મિત્રો સ્ટોરી કેવી લાગી? આ પ્રેરણાદાયી સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।